છોટાઉદેપુર વકીલ મંડળના અધ્યક્ષની ચૂંટણીમાં રમેશભાઈ રાઠવા ત્રીજી વાર જંગી બહુમતીથી વિજયી થયા છે। સ્ટોરી રિપોર્ટ બાય સૈયદ સુમરાજ, છોટાઉદેપુર। બોલો। આજરોજ તારીખ 20/12/2024 રોજ છોટાઉદેપુર બાર એસોસિએશનમાં પ્રમુખ પદ તરીકેની જે ચૂંટણી હતી જેમાં નિવૃત્ત નિયામક ભાવસિંહભાઈ ડી રાઠવાને 24 મત મળેલ છે અને 23 મત મળેલ છે અને આરે રાઠવા હું પોતે પ્રમુખને 56 મતથી વિજેતા જાહેર કરેલ છે। છોટાઉદેપુર બાર એસોસિએશનના સિનિયર વિદ્વાન વકીલશ્રી તેમજ જુનિયર વિદ્વાન વકીલશ્રીઓએ મને ફરીથી ત્રીજી વખત રિપીટ કર્યો, એ બદલ હું તમામ સિનિયર વકીલ જુનિયર વકીલનો હું આભારી છું અને જે મારી બાર એસોસિએશનની ચૂંટણીમાં મારા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે એ હું પૂરેપૂરા મારા આત્મીય ખંડથી અદા કરવા માટે હું તત્પર છું। સત્યમે વસ્તુ। ધન્યવાદ। બોલો। આજરોજ તારીખ 20/12/2024 રોજ છોટાઉદેપુર બાર એસોસિએશનમાં પ્રમુખ પદ તરીકેની જે ચૂંટણી હતી જેમાં નિવૃત્ત નિયામક ભાવસિંહભાઈ ડી રાઠવાને 24 મત મળેલ છે અને 23 મત મળેલ છે અને આરે રાઠવા હું પોતે પ્રમુખને 56 મતથી વિજેતા જાહેર કરેલ છે। છોટાઉદેપુર બાર એસોસિએશનના સિનિયર વિદ્વાન વકીલશ્રી તેમજ જુનિયર વિદ્વાન વકીલશ્રીઓએ મને ફરીથી ત્રીજી વખત રિપીટ કર્યો, એ બદલ હું તમામ સિનિયર વકીલ જુનિયર વકીલનો હું આભારી છું અને જે મારી બાર એસોસિએશનની ચૂંટણીમાં મારા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે એ હું પૂરેપૂરા મારા આત્મીય ખંડથી અદા કરવા માટે હું તત્પર છું। સત્યમે વસ્તુ।